ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો જો અમે અગાસીમાં વેફર સુકવવા આવી ગયા છીએ અને જો પછી અમે નીચે બધું કામ એમને બાકી છે. વેફર સૂકવીને પછી નીચે કામ કરીએ, પછી મળીએ કન્ટિન્યુ. આટલી વેફર સૂકવી છે જો, અને ભાભી સૂકવે છે. ભાભી જોશથી બોલ. અમે વેફર પાડીને આવી ગયા છીએ. બહુ તડકો લાગ્યો. હવે ઘરમાં કામ બધું પતાવ્યું. હજી બધું બાકી છે. જો ઘરમાં કચરા પોતાની બાકી છે. કામ કરી નાખીએ પછી મળીએ કન્ટિન્યુ રહેજો. કામ બધું પતાઈ ગયું છે. હે તમારે શું બનાવો છો ભાભી? શાક શું બનાવો? જો શાક બનાવે છે. જો આટલી તો અને દીપ જો ટીવી જોવે છે. જો એને સ્કૂલે જવાનું નથી એટલે ટીવી જોવે છે. તો એને વાગ્યું છે ને પગમાં એટલે ટીવી જોવે, સ્કૂલે નથી ગયો. બન્યા રહેજો. હવે અમે રોટલીને એવું બનાવી નાખીએ. હવે પછી મળીએ. આજે બહુ મોડું થઈ ગયું છે. તમે કઈ બોલવા માંગો? તમે કઈ બોલવા માંગો? રોટલી કરીને જો થાકી ગયા. જો તેવું ખાવાનું બધું આમ પડ્યું છે. જો હજી ખાવાનું બાકી છે. હવે બે જાય ખાવામાં છે. જો ફ્લાવરનું શાક, કેરી, રાતની વઘારેલી ખીચડી અને કેરીનું અથાણું એ છે. તો ફેમિલી આવી જાઓ તમે જમવા. લ્યો હાલો અમે જમી લેવી. પછી હવે થાકી ગયા છીએ તો હુઈ જાઉં. હવે પછી સાંજે મળીએ. બીજી વાર બટેટાની વેફર વાળવાની ને તો સાંજે આવે. અમે જાગી ગયા છીએ. ચા નાસ્તો પણ કરી લીધો છે. દીપ ટ્યુશનમાં પણ વયો ગયો છે. અને અમે જો પછી બટેટાની પતરી પણ પાડવા માંડ્યા છીએ. કાલની થોડીક રહી ગઈ હતી તો એના માટે આજે થોડીક કરી નાખીએ. પછી હું ઉપર અગાશીમાં અમારે ઓલી કાલની પતરી છે એ લઈ આવું થઈ ગઈ કે નહીં. પછી મળીએ, કન્ટિન્યુ રહેજો. ભાભીએ જો એનું મિશન સંભાળી લીધું છે. બટેટાને પતરી પાડવાનું. જો ભાભીને પેટમાં દુખે છે તોય જોઈ પતરી પાડવાનું કામકાજ કરે છે. આરામ નથી કરતા, ના પાડી દીધો. ખાવામાં છે ભીંડાનું શાક, રોટલો, ખીચડી અને ભાભી જો બેસી ગયા છે ખીચડી ખાવા. હાલો ફેમિલી ખાવા. દીપલેને દવાખાને ગયા હતા તો પછી જો ત્યાંથી અમે રસ્તામાં રસ લેતા આવ્યા હતા. તો રસ લઈને આવ્યા ને તો અમે જો રસને બધું પી લીધું. અને પછી તમને જો હવે વિડીયો પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો તો મેં કીધું લાવો વિડીયો પૂરો કરી દઈએ. અને તો કહી દઈએ તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. બાય. જય માતાજી.